નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત. નવા વર્ષમાં આપ સૌને જય શ્રી કૃષ્ણ અને રામ રામ. મિત્રો, ઘણા લાંબા સમય પછી ફરી પાછા આપણે જ્યારે આ ઓનલાઈન રૂપી મંચ ઉપર શિક્ષણ કાર્ય માટે એકઠા થયા છીએ ત્યારે કેટલીક બાબતો જે છે એનું પુનરાવર્તન કરવું એ જરૂરી છે. ધોરણ 9 ની આપણે વાત કરીએ તો ગુજરાતી વિષયમાં આના પહેલા આપણે 12મો પાઠ સખી માર્કંડેય, જેના સર્જક છે તે કાકા સાહેબ કાલેલકર હતા. અહીંયા સુધી આપણે શિક્ષણ કાર્ય છે એ પહેલા સેમેસ્ટરમાં છે તે ચાલેલું. વર્તમાન સમયની પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર દ્વારા આપણો જે અભ્યાસક્રમ છે એમાં કેટલુંક પરિવર્તન, કેટલાક સુધારાઓ છે, કેટલાક ફેરફાર છે એ કરવામાં આવેલા. અને એ ફેરફારને ધ્યાનમાં રાખીને આપણે એના પછી આગળ જે અભ્યાસની વાત કરીએ તો 1 થી 12 સુધીમાં આપણે કોઈ પણ કાવ્ય કે કોઈ પણ પાઠ છે એને બાદ કરવામાં છે તે આવેલો હતો નહીં. કન્ટિન્યુ છે તે 1 થી 12 સુધી આપણે અભ્યાસ છે એ ચાલેલો. પણ હવે ત્યાંથી આગળ જ્યારે આપણે અભ્યાસ કાર્ય ચાલુ કરશું ત્યારે નવી ગાઈડલાઈન અનુસાર કેટલાક સુધારાઓ છે તે આવેલા છે. મિત્રો, આ સુધારાઓની આપણે વાત કરીએ તો 13મું જે કાવ્ય હતું, આ 13મી જે રચના છે રસ્તો કરી જવાના ગઝલ હતી. રમેશ પારેખની જે રચના છે એ આપણે આગળ ભણશું, પણ રસ્તો કરી જવાના એ અમૃત ઘાયલની રચના હતી, જેને આ સુધારા જે કરવામાં આવેલા છે એની અંદર આ રચના છે તેને બાદ કરવામાં છે તે આવેલી છે. પાછળથી જ્યારે આપણે સમય રહેશે ત્યારે આ જે રચનાઓ છે એનો આપણે અધ્યયન છે તે કરીશું, પણ અત્યારે હાલના અભ્યાસક્રમમાં છે એનો સમાવેશ થતો નથી. ત્યાર પછી 14મો જે પાઠ છે વાળી પરના વહાલા, ઈશ્વરભાઈ નાગોરી. મિત્રો, આપણા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વતની, એમને જે વાડીમાં રહેતા લોકો હોય એનું જનજીવન કેવું હોય એનું સરસ મજાનું વર્ણન છે આની અંદર કરેલું આ પાઠમાં. પણ એ પાઠ પણ આપણે નવા જે અભ્યાસક્રમ આપણને મળેલો એની અંદર એનો સમાવેશ થતો નથી. એટલે આ પાઠ પણ પાછળથી આપણને સમય જ્યારે રહેશે ત્યારે આપણે એનો અભ્યાસ છે તે કરીશું. અત્યારે એનો અભ્યાસ કરવાનો થતો નથી. તેના પછી 15મું કાવ્ય છે ચંદ્રકાંત શેઠનું ગોદ માતની ક્યાં, જેની અંદર માતૃપ્રેમ છે એ માતૃપ્રેમનું સરસ મજાનું વર્ણન છે ચંદ્રકાંત શેઠ દ્વારા થયેલું. પણ આ 15મું કાવ્ય પણ આપણે આ અભ્યાસક્રમમાં છે તે સમાવેશ થતો નથી. ત્યારબાદ 16મું એકાંકી. એકાંકી મતલબ કે એક અંક વાળું નાટક, સરસ મજાનું નાટક છે જેની અંદર હાસ્ય અને રમૂજને એ પણ આવે છે. તળપદી ભાષા છે, તળપદી ભાષા પણ આપણને ગામડાની ભાષાનો અનુભવ સરસ મજાનો કરાવે છે. હાસ્ય અને રમૂજને પ્રેરે એવું સરસ મજાનું એ નાટક છે, જેની અંદર મનુષ્યએ પુણ્ય કર્મ છે એ કરવું જોઈએ. એ પુણ્ય કર્મ ઉપર આપણને એ કરવા માટે પ્રેરે છે. એકાંકી નાટક છે તે સદકાર્ય આપણે સતત કરતા રહેવા જોઈએ. સદકાર્યનું પરિણામ છે એ આપણને મળવાનું છે. એ વાત એ એકાંકી નાટકમાં છે. પણ આ નાટક પણ મિત્રો સુધારેલા આપણા કોર્સની અંદર છે તેનો સમાવેશ થતો નથી. એટલે 4 કૃતિઓ જે છે, જો આ તો અત્યાર સુધી કીધી, આવી નવી કૃતિઓ તમને છે તો આપણે આ બાબત છે એ વોટ્સએપના ગ્રુપ દ્વારા છે એ તમને જણાવવામાં આવેલી છે કે સુધારેલો જે કોર્સ છે આ સુધારેલા કોર્સમાં કઈ કઈ બાબતો છે એનો સમાવેશ થાય છે, કઈ કઈ રચનાઓ છે એને બાદ કરવામાં આવે છે. તો અત્યારે આ 4 રચનાઓ જે છે એ આપણા કોર્સમાં નથી. એના પછી બીજી કઈ કઈ રચનાઓ નથી, એ જેમ જેમ આપણે ભણતા જઈશું એમ વચ્ચે જે કઈ આવતા જશે એની આપણે વાત કરશું કે આ કોર્સમાં તમારા છે કે નહીં. અત્યારે જે આપણે કોર્સમાં ભણવાનું થાય છે એ કાવ્ય છે 17મું મારા સપનામાં આવ્યા ખરી. તે 17મા કાવ્યની આપણે વાત કરીએ એ પહેલા થોડીક આપણે ચર્ચા છે એ વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને કરી લઈએ. હાલની પરિસ્થિતિ છે એનાથી આપણે બધા જ વાકેફ છીએ, જેના પરિણામે ઓનલાઈન શિક્ષણ છે એ કરવા માટે આપણે મજબૂર છીએ એમ કેવું તો કહી શકીએ. ઘણી બધી સમસ્યાઓ તમારા પક્ષે પણ હશે, ઘણી બધી સમસ્યાઓ છે તો આપણે પણ નડે છે. જેમ વર્ગખંડની અંદર તમારી સમક્ષ અમે શિક્ષણ કાર્ય છે એ કરવાનો જે આનંદ અમે લઈ શકતા હોઈએ
એવો આનંદ છે તો ઓનલાઈનમાં ખુદ અમને પણ મળતો નથી. પણ પરિસ્થિતિને એક ભાગરૂપે આ કાર્ય છે એ કરવાનું થતું હોય ત્યારે તમારે ને અમારે બંનેને એ અનુસાર છે એ પોતાની અંદર પરિવર્તન છે તે લાવવું જ પડે, એમાં મિત્રો ચાલે નહીં. હવે શિયાળાનો સમય છે એનો પ્રારંભ થઈ ગયો છે. એમ કહેવાય કે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ છે એ હવે ધીમે ધીમે આપણને થવા લાગ્યો છે. ત્યારે એક વાત આપણને ચોક્કસ મિત્રો યાદ છે તે આવે, પેલું કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નરિયા. તમારું સ્વાસ્થ્ય છે એ તંદુરસ્ત હશે તો જ ખરેખર એ તમારું સાચું સુખ છે એ કહી શકો. બાકી અન્ય સુખ સમૃદ્ધિ છે તે કશા કામની નથી. તંદુરસ્ત અને નિરોગી શરીર એ આપણું સાચું સુખ છે. તો મિત્રો, શરીરની તંદુરસ્તી અને મનની તાજગી માટે આ સમય છે એ અતિ યોગ્ય છે એમ કહેવું હોય તો કહી શકાય. હજી પણ જો તમારા તન અને મન ઉપર આળસરૂપી ધૂળના થર જો મિત્રો જામી ગયા હોય તો એને ખંખેરીને ઊભા થવાનો સમય છે તે હવે આવી ગયો છે. કારણ કે શિયાળાની જે દીર્ઘ રાત્રિ છે, આ દીર્ઘ રાત્રિનો મિત્રો સદુપયોગ છે એક વિદ્યાર્થી કાળમાં તમારે કરવો જ રહ્યો. કારણ કે આ શિયાળાની જે દીર્ઘ રાત્રિ છે એમાં નીરવ શાંતિ છે એ તમને જોવા મળે. અને અધ્યયન કાર્ય માટે જેટલી નીરવ શાંતિ હોય ને મિત્રો એટલું અધ્યયન કાર્ય છે એ કરવામાં રસ છે તે જળવાઈ રહે, તમને પણ મજા આવે. તો વહેલા ઉઠીને શરીરની તંદુરસ્તીની સાથે સાથે શૈક્ષણિક કાર્ય માટે પણ સમય છે એ તમારે ફાળવવાનો છે. અને શિક્ષણ કાર્ય છે એ ઉત્સાહ સાથે આપણી આ શિક્ષણ કાર્યની યાત્રા છે એને અવિરતપણે ચાલુ રાખવાની છે, કોઈ પણ પ્રકારના નિરુત્સાહ વગર. જો તમે આ સમયનો સદુપયોગ કરશો તો એનું ચોક્કસપણે સારું પરિણામ છે તે તમને પ્રાપ્ત થશે. એટલે સમય અને માહોલને ધ્યાનમાં રાખીને આળસ છે એ કરવાની જરૂર નથી. ઉત્સાહ સાથે આપણે આપણો નિત્યક્રમ જે છે એ જાળવી રાખવાનો છે. કોઈ પણ પ્રકારના બિનજરૂરી સમયના વેડફાટ વગર શિક્ષણ કાર્ય પાછળ આપણે પૂરેપૂરું ધ્યાન છે આપવાનું છે. અને આપણે એ સંકલ્પ સાથે આ નવા સત્રની છે એ શરૂઆત છે તે કરવા જઈ રહ્યા છીએ. તો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ અપીલ કે આ સુવર્ણ તક જે છે શિયાળાનો સરસ મજાનો સમય છે એ સમયનો સદુપયોગ કરીને તમારી જે કાયા છે એ કાયાને પણ તમે એની પાછળ ધ્યાન આપીને સરસ મજાનું શરીર સ્વાસ્થ્ય છે એ પણ જળવાય, સાથે સાથે તંદુરસ્તીની સાથે શિક્ષણ કાર્ય છે એમાં પણ આ સમય છે તો ખૂબ ઉપયોગી છે. શિયાળાના સમયનો એક એક ક્ષણનો સદુપયોગ છે એ તમે કરજો. આળસ ને એ બધું છે એ ત્યજીને મનને ફરી પાછા તમે શિક્ષણ કાર્યમાં છે તે લગાવશો તો ચોક્કસપણે તમને એનું સારું પરિણામ છે એ પ્રાપ્ત થશે. આજે આપણે 17મું કાવ્ય તમને કીધું, કારણ કે વચ્ચેનો છે અભ્યાસક્રમ છે એને આપણા અભ્યાસમાંથી હટાવવામાં આવેલો છે, આપણા કોર્સમાંથી. એટલે 17મું કાવ્ય છે એના તરફ આપણે આગળ છે તે વધીએ. કાવ્ય 17 કોણ છે એના કરતા તો રમેશ પાઠક આઈના રચયિતા છે. એનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય અથવા તો ઉર્મી ગીત. મિત્રો ઉર્મી કાવ્ય અને ઉર્મી ગીત બંનેનો અર્થ છે તે એક જ છે. સાહિત્ય સંગ્રહ છે.
અક્ષરનું નામ. છ અક્ષરનું નામ જે સાહિત્ય સંગ્રહ છે ને એમાં રમેશ પારેખનું સંપૂર્ણ સાહિત્ય સર્જન છે એને અંદર સંગ્રહાયેલું છે. આમ પણ તમે મિત્રો જોવો ને તો છ અક્ષરનું નામ રમેશ પારેખ કેટલા અક્ષર થાય? 6. તે 6 અક્ષરનું નામ આ સંગ્રહમાંથી આ ઉર્મી કાવ્ય જે છે મારા સપનામાં આવ્યા હરી એ કાવ્ય છે એની અંદર લેવામાં છે તે આવેલું છે. મિત્રો જોડણી જે છે એ જોડણી ભેદે અર્થભેદ તમે લોકો સાથે ભણેલા છો. એમાં આ હરી શબ્દ જે છે આ ખૂબ મહત્વનો છે. જો મિત્રો આ રીતના હરી હોય અને આ રીતના હરી બંનેનો અર્થ બદલી જશે. આ હરી એટલે શું થાય? વાનર થાય અને આ હરી એટલે ઈશ્વર થાય. ઘણી જગ્યાએ તમે જોજો દુકાનનું નામ હોય તો એમાં પણ ઘણા લોકો છે એને આ જોડણીનો મીનિંગ છે તે ખ્યાલ ન હોવાના કારણે એ હરીમાં રસ્વના બદલે દીર્ઘ છે એ કરી બેસતા હોય છે. તો અહીંયા હરિ એટલે ઈશ્વરના અર્થમાં છે. મારા સપનામાં આવ્યા હરિ. આપણને પ્રશ્ન થાય કે ભાઈ કોના સ્વપ્નમાં ભગવાન છે તે આવ્યા હશે? તો ગોપી ભાવ છે તે અહીંયા રજૂ થયો છે અને ગોપીના સ્વપ્નમાં જાણે કે ભગવાન શ્રી કૃષ્ણ આપણે જાણીએ મિત્રો કે કૃષ્ણ અને ગોપી વચ્ચે કેવો સંબંધ છે. સેંકડો સર્જકોએ કૃષ્ણ અને ગોપીના ભાવને રજૂ કરતી અનેક રચનાઓ છે એ લખેલી છે. પછી એ મીરાબાઈ હોય, નરસિંહ મહેતા હોય, દયારામ હોય, આ બધા જે સર્જકો છે એ સર્જકો કૃષ્ણને કેન્દ્રમાં લઈને સાહિત્ય સર્જન કરતા તમને જોવા છે તે મળશે. તો ભગવાન શ્રી કૃષ્ણ એ ગુજરાતી ભાષામાં સાહિત્યનો એટલો વિશાળ એવો વિષય છે કે જેના વિશે જેટલું લખીએ એટલું ઓછું. તો ભગવાન શ્રી કૃષ્ણને કેન્દ્રમાં રાખીને સેંકડો સર્જકોએ આ પ્રકારનું સાહિત્ય સર્જન છે એ કરેલું છે. આદિકાળથી મધ્યકાળથી કૃષ્ણને કેન્દ્રમાં રાખીને સાહિત્ય સર્જન છે તે મિત્રો થતું આવેલું છે. એમ નહીં કે પહેલા જ સાહિત્ય સર્જન છે તે થયું હતું કૃષ્ણને કેન્દ્રમાં રાખીને. વર્તમાન સમયમાં પણ એવા ઘણા બધા સર્જકો છે કે કૃષ્ણને કેન્દ્રમાં રાખીને અત્યારના આધુનિક સમયમાં પણ સાહિત્ય સર્જન છે તે થયેલું છે. કોઈ એક સર્જકે તો મિત્ર કૃષ્ણને કેન્દ્રમાં રાખીને હાલના આધુનિક યુગને ધ્યાનમાં રાખીને એને સર્જન છે તે કરેલું. કેવું સર્જન કરેલું કે વાંસલડી.com વૃંદાવન.com શું કીધેલું કૃષ્ણએ કેન્દ્રમાં રાખીને કે વાંસલડી.com મોરપીછ.com વૃંદાવન આપ્યું. જો તમે કોઈ પણ વેબસાઇટ તમે કોમ્પ્યુટરમાં જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરો ત્યારે તમને ખ્યાલ હશે કે કોઈ પણ વેબસાઇટ હોય વેબસાઇટના અંતે શું આવે? કોમર્શિયલ વેબસાઇટ હોય તેના અંતે .com છે તે લાગે. તો કોઈ સર્જકે આ બાબતને ધ્યાનમાં રાખીને એને આવું સાહિત્ય સર્જન કરેલું કે વાંસલડી.com મોરપીછ.com વૃંદાવન આખું કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કોના કોના નામ એમાં રાખ્યું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કોના કોના નામ એમાં રાખ્યું. આગળ લખે છે એક રાધાનું નામ એમાં એન્ટર કરું તો જો કોમ્પ્યુટરની ભાષા એક રાધાનું નામ એમાં એન્ટર કરું તો રિસાઈ 1600 ગોપીઓ એનું શું? રિસાઈ 1600 ગોપીઓ એનું શું? કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કોના કોના નામ એમાં રાખ્યું. તો મિત્રો અત્યારના હાલના સમયમાં પણ કૃષ્ણને કેન્દ્ર સ્થાને રાખીને આવી સાહિત્ય રચનાઓ છે તે થતી જ રહી છે. તો આ જે કાવ્ય છે એ છે રમેશ પારેખનું મારા સપનામાં આવ્યા હરી. ઉર્મી કાવ્ય છે. ઉર્મી મતલબ કે લાગણી. હૃદયની જે ભીતર પડેલી લાગણીઓ છે એના શબ્દ સ્વરૂપે વાચાપન કામ છે એ શેમાં થતું હોય છે? ઉર્મી કાવ્યમાં છે તે થતું હોય છે. તો કૃષ્ણ અને ગોપી છે કે પછી કૃષ્ણ અને રાધા કે કૃષ્ણ અને મીરા આ બધાને કેન્દ્ર સ્થાને લઈને ઘણા બધા સાહિત્યકારોએ સાહિત્ય સર્જન છે તે કરેલું હોય છે. દયારામની મિત્રો વાત કરો તો દયારામ એ મધ્યકાલીન સર્જક છે. એવું કહેવાય
કે દયારામ છે એ કૃષ્ણ વિરહમાં કેટલાય વર્ષો સુધી ગોપી ભાવથી પોતે પોતાની જાતમાં એવું તે પરિવર્તન લાવેલું કે કૃષ્ણ મિલન માટે એવા ધીરા થયેલા કે પોતાની જાતને એ વિસરીને પોતાને એક ગોપી તરીકે છે એ સમજવા લાગેલા. પહેરવેશ છે, રીતભાત, આ બધામાં ગોપી સહજ વૃત્તિઓ છે એ દયારામે અપનાવી અને કેટલાય વર્ષો સુધી છે આ રીતના કૃષ્ણ વિરહમાં એમને પોતાની જાતને છે એ ભૂલાવીને એ ગોપી તરીકેનું જીવન છે એ જીવેલું. તો આ મિત્રો ભગવાન અને ભક્ત પ્રત્યેનો છે અતૂટ નાતો છે. આવો સંબંધ છે એ આપણને આની અંદર છે તે જોવા મળે. અહીંયા પણ મારા સ્વપ્નમાં આવ્યા હરિ. કોના સપનામાં? તો ગોપીના. ગોપી સહજ વૃત્તિથી અહીંયા રમેશ પારેખે આ રચના છે તે લખેલી છે અને પોતાના સપનામાં ભગવાન છે તે આવે છે અને ભગવાનનું સ્વપ્નમાં આગમન થતા પોતાના જીવનમાં જાણે કે ચારે તરફ જે દુઃખ ફેલાયેલું હતું, પ્રસરેલું હતું, એ બધું જ દુઃખ એક જ સાથે દૂર થઈ જાય છે અને કૃષ્ણના આગમનથી જાણે કે ચારે તરફ સુખની સરિતાઓ છે તે વહેવા લાગે છે. આવી સરસ મજાની અનુભૂતિ છે એ ગોપી પોતાના જીવનમાં છે તે કરે છે. કાવ્યની આપણે વાત કરીએ એ પહેલા રમેશ પારેખનો થોડોક પરિચય છે એ આપણે લઈ લઈએ. રમેશ પારેખનું મિત્રો પૂરું નામ છે રમેશ મોહનલાલ પારેખ. તેમનો જન્મ છે તે અમરેલીમાં છે તે થયેલો. પોતે ક્યાંના હતા? અમરેલીના છે, અમરેલી તાલુકાના એ હતા. તેઓ વ્યવસાયની આપણે વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકેની કામગીરી છે એ કરતા. તેમને અઢળક સાહિત્ય સર્જન છે તે કરેલું છે. તેમના સાહિત્યમાં આપણે જોઈએ તો ક્યાં ત્વ ખડી સનનન ખમા આલા બાપુને મીરા સામે પર વિતાન સુદ બીજ છાતીમાં બાર શાક સ્વગત પર્વ ચશ્માના કાચ પર આ બધા જ એમના મહત્વના કાવ્ય સંગ્રહના નામ છે મિત્રો. તો કાળ સાચવે પગલા અને મન પાંચમના મેળામાં એ એમના મરણોત્તર સંપાદનો છે મિત્રો. મરણોત્તર એટલે શું? તો જોઈએ સંધિ છે મરણ પ્લસ ઉત્તર. ઉત્તર મતલબ કે પછી, પૂર્વે એટલે પહેલા. આ કેવા સંગ્રહ છે? કવિના મૃત્યુ બાદ પ્રકાશિત થયેલા એવા આ લેખો છે. સંપાદન થયેલા, સોરી, સંપાદન મતલબ પુસ્તક સ્વરૂપે એ રજૂ થયેલા કે પ્રકાશિત થયેલા. 6 અક્ષરનું નામમાં તેમનો સમગ્ર કાવ્ય સાહિત્ય સર્જન છે એનો સંગ્રહ છે તે થયેલો છે. આ સિવાય હાઉચી તે તાલી હફરગ લફરગ અજબ ગજબનો ખજાનો બધા જ તેમના બાળ સાહિત્યના એવા સંગ્રહો છે. તો સગપણ એક ઉખાણું સમજાય એટલે સમજાય ઉખાણું, બાકી બીજાને સમજાય નહીં. સૂરજને પડછાયો હોય આ બધા જ રમેશ પારેખના નાટકો છે. પોતાની આ શ્રેષ્ઠ સાહિત્યિક રચનાઓ બદલ જુદા જુદા એવોર્ડથી રમેશ પારેખને સન્માનિત પણ કરવામાં આવેલા. તેમને રણજીતરામ સુવર્ણચંદ્ર અને સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા જુદા જુદા પારિતોષિક છે એ પ્રાપ્ત થયેલા. આવા ઉચ્ચ દરજ્જાના એવા સર્જક છે એ રમેશ પારેખ છે. અમરેલીના પોતે વતની હતા. અમરેલીનું ગૌરવ એમ કહેવું તો કહી શકીએ. આ રમેશ પારેખ એ મારા સપનામાં આવ્યા હરી એ કૃતિ દ્વારા આપણને ભગવાન સાથેની ભક્તની જે ભક્તિ છે, ભગવાન સાથેનો ભક્તનો જે નાતો છે એનાથી આપણને પરિચિત છે તે કરે છે. ઈશ્વર સાથે ભક્તનો નાતો કેવો હોય? તો અતૂટ સંબંધ છે તે હોય. પછી મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા, તમે એના જીવનને વાંચો તો તમને ખ્યાલ આવે કે ભક્તનો ઈશ્વર સાથેનો નાતો છે આ નાતો અતૂટ હોય છે. જીવન પર્યંતનો એ નાતો છે તે હોય છે. તો 6 અક્ષરનું નામ એ સંગ્રહમાંથી આ કૃતિ છે લેવામાં આવેલી છે. સર હવે આપણે કાવ્યની વાત કરીએ તો રમેશ પારેખ છે એ કાવ્યની પ્રારંભે જ લખેલું. શું કહે છે કે મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી વાહલી કરી. ગોપીના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ હશે એનું આગમન થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ એ ગોપીના સ્વપ્નમાં આવીને શું કરે છે? તો ગોપીને પોતે પ્રેમથી બોલાવે છે, એને ઝુલાવે છે. આવું એક સરસ મજાનું તમને ખ્યાલ હોય તો
ઘણાના ઘરમાં છે 100 પીસ તમે આવા જોયેલા હશે. કૃષ્ણ છે એ અને રાધા અથવા તો કૃષ્ણ અને ગોપી છે ઝૂલા ઉપર ઝૂલતા હોય. આ પ્રકારનું જે દ્રશ્ય છે એ આપણે 100 પીસ તરીકે આપણા દિવાલ ઉપર ટાંગતા હોઈએ છીએ. તો આ પ્રકારની સરસ મજાની અનુભૂતિ છે એ ગોપીને પણ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે તે પોતાના સ્વપ્નમાં આવે છે. કૃષ્ણ છે તે આવીને ગોપી સાથે સરસ મજાનો પ્રેમ ભર્યો સંવાદ કરે છે, એની સાથે પ્રેમપૂર્વક વાતો કરે છે અને ગોપીને એ પોતે ઝૂલા ઉપર ઝૂલાવે છે અને ગોપીને શું કે છે વહાલી કરી, મતલબ કે ખૂબ જ વહાલ કરે છે. ભગવાન છે એ ગોપીને ખૂબ જ પ્રેમ છે તે કરે છે. સામે મરકત મરકત ઊભા મારા મનની દ્વારિકાના સુબા. કેવી અનુભૂતિ છે તે આ સમયે ગોપીને થાય છે. તો ગોપીને એવું લાગે છે કે જાણે કે સામે કોણ ઊભું છે. મરકત મરકત ઊભા, મરકત મરકત મતલબ કે મનમાં મંદ મંદ હસતા, મંદ મંદ સ્મિત કરતા ભગવાન શ્રી કૃષ્ણ. કૃષ્ણના મુખારવિંદ પર, એના અધર ઉપર આવું સરસ મજાનું મંદ મંદ સ્મિત છે એ લહેરાઈ રહ્યું છે અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ આ મંદ મંદ સ્મિત લહેરાવતા હસતા છે એ ગોપીની સામે એના સ્વપ્નમાં છે તે પ્રગટ થાય છે, એની સામે ઊભા હોય છે અને પોતાની સામે પ્રગટ થયેલા, પોતાની સામે ઊભેલા કૃષ્ણને જોઈને ગોપીને લાગે છે કે જાણે કે મારા મનની દ્વારિકાના સુબા. જે તળપદો શબ્દ છે દ્વારિકા મતલબ કે દ્વારિકા અથવા તો દ્વારકા. સુબા, સુબાનો શું થાય તો સુબા મતલબ કે સૈન્યનો વડો હોય ને, વડો, એને પણ સુબો કહેવાય, સુબેદાર જે આપણે કહીએ છીએ. પણ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ માટે આ શબ્દ પ્રયોગ છે તે થયેલો છે. કોઈ પ્રાંતનો વડો અથવા તો સૈન્યનો વડો એને શું કહેવાય? સુબો છે તે કહેવાય, તો સુબા. તો મારા મનની દ્વારિકાના સુબા. સુબા એટલે રાજાને પણ સુબા તરીકે છે કે શબ્દ પ્રયોગ કરી શકીએ. વડો, વડો મતલબ કે મેઇન જે હોય તે. ભગવાન શ્રી કૃષ્ણને કેવા કીધા છે? દ્વારિકાના રાજા. પોતાની સામે મરક મરક હસતા જાણે કે દ્વારિકાના રાજા ભગવાન શ્રી કૃષ્ણ છે એ પ્રગટ થાય છે અને ગોપી કહે છે કે મારા આંસુને લૂછિયા જરી. પોતાના આંખોમાંથી જે અશ્રુ વહેવા લાગેલા એને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જ હાથ વડે ગોપીના આંસુ છે એને લૂછી નાખ્યા અને જાણે એની સાથે ગોપીનું સર્વ દુઃખ છે એ પણ દૂર થઈ ગયું હોય. હવે સરસ મજાની અનુભૂતિ છે આ સમયે ગોપી છે પોતે કરવા લાગે છે અને પરિણામે પોતાના સર્વ દુઃખોને વિસરી ગયેલી, એને ભૂલી ગયેલી ગોપી છે એ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે, ખૂબ જ આનંદમાં છે આવી જાય છે અને ગોપી એટલી આનંદમાં આવી જાય છે કે આનંદમાં ને આનંદને શું કરી દેશે છે તો કે છે કે આંધણ મેલિયા કરવા કંસાર એમાં કોરી દીધો મેં સંસાર. મિત્રો કંસાર એ શું છે ખબર છે તમને? શું છે કંસાર? તો ઘઉંમાંથી બનાવવામાં આવતી એ વાનગી છે. વાનગી એટલે મીઠાઈ. લાપસી હોય ને, લાપસી એ લાપસી જેવી એક પ્રકારની મીઠાઈ, પણ લાપસી છે લાપસીનો લોટ ઝીણો હોય, જ્યારે કંસાર જે છે એ કંસાર એનો લોટ ભાખરીનો લોટ કેવો હોય? જાડો દળેલો, એના જેવો ભળેલો દળેલો તો નહીં, એના જેવો જાડો લોટ છે એ હોય. લગ્ન પ્રસંગે પહેલાના સમયમાં છે કંસારનો ખૂબ જ ઉપયોગ છે તે થતો અને એના આધારે તમને ખ્યાલ હોય તો એ લગ્ન ગીતો પણ લખાયેલા છે કે લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળો લાગે છે. તો કંસાર, અત્યારે કંસારનું સ્થાન છે આપણે જાણીએ કે અલગ અલગ પ્રકારની મીઠાઈ છે, એકાબીજાને પેંડા ખવડાવે ને આવું બધું છે એ મીઠાઈઓ એનું સ્થાન છે તો લઈ લીધેલું છે. પણ એક સમય કંસાર જે છે એ લગ્ન પ્રસંગમાં સુકન સ્વરૂપે છે એ બનાવવામાં આવતો હતો. આજે પણ તમને ખ્યાલ હોય તો ઘણી જગ્યાએ જે લાપસી છે એ પ્રસાદી સ્વરૂપે છે એ પ્રસંગ ને એવું કંઈ હોય તો એની અંદર થોડી થોડી પ્રસાદી સ્વરૂપે બધાને આપે. તમે જોજો તો શું કહે છે? આંધણ મેલિયા કરવા કંસાર.
લાપસી બનાવતા તમે તમારા મમ્મીને ક્યારેક જોવો ને તો તમે માર્ક કરજો. એમ નામ સીધી લાપસી બને નહીં. એના માટે આંધણ મૂકવું પડે. આંધણ મતલબ કે ગોળના અંદર પાણી નાખીને પછી એને ઉકાળવું પડે. ગોળ બધો ઓગળી જાય અને પાણી છે તો ઉકળવા લાગે. ઉકળતા પાણીના ગોળવાળા ગળા પાણીને શું કહેવાય? આંધણ કહેવાય. લાપસી બનાવવી હોય ને તો પેલો ઘઉંનો છે ભેળેલો જાડો લોટ હોય એની અંદર આ ગળું પાણી અને ઘી ને બધું નાખીને પછી થોડું થોડું નાખતું જવાનું અને ચૂલા ઉપર છે એ વેલણ કે એનાથી હલાવતા જાય તો લાપસી બનાવી કે કંસર બનાવો ને એક આવડત છે. દરેક સ્ત્રીઓ કે દરેક ગૃહિણી છે એ લાપસી બનાવી શકતી નથી. તળીએ દાજી જાય, ચોંટી જાય ને આવું બધું થાય ને ઉપર કાચી જાય. તો લાપસી બનાવી કે કંસર બનાવો એક કળા છે. તો ગોપીએ આ રીતના કૃષ્ણ છે એ આવવાના કારણે એકદમ આનંદમાં હોય છે અને કૃષ્ણના વધામણા કરવા માટે એના આનંદમાં ને આનંદમાં, કારણ કે શુભ પ્રસંગ હોય છે અને પહેલાના સમયમાં શુભ પ્રસંગ હોય ને વાવણી કાર્ય હોય કે આવું કંઈ પણ હોય તો લાપસી છે ને સુકન માટે રાંધવામાં આવે જ તે ઘરે. એને સુકન્યાળ છે ગણવામાં આવતી લાપસી એટલા માટે. તો ગોપીએ પણ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ઘરે છે આવ્યા છે, પોતાના સ્વપ્નમાં છે તે પધાર્યા છે એ માટે થઈને આ સુખદ પ્રસંગ જે છે એ સુખદ પ્રસંગને વધારે યાદગાર બનાવવા માટે એ સુકન માટે થઈને કંસાર બનાવવા આંધણ મૂકે છે. એ આંધણમાં ઓરી દીધો કંસાર. ઓરવું એટલે શું? એના ઉપરથી ઓરણીયો શબ્દ તમને ખ્યાલ હોય તો ખેતીમાં આ જે વાવણી હોય ને વાવણીયાને ઓરણિયું પણ કહેવામાં આવે. એની અંદર ઓરવામાં મતલબ કે એની અંદર નાખવામાં આવે દાણા છે કે ઘંટી હોય ને ઘંટીમાં પણ ઉપર ઓરણિયું હોય. ઓરણી એની અંદર દાણા છે તો ઓરવામાં આવે, નાખવામાં છે તે આવે. તો આ જે કંસાર છે એ કંસારને બનાવવા માટે એની અંદર આંધણમાં શું કરવામાં આવે? પેલું ગોળનું જે પાણી હોય ને એની અંદર આ લોટ ને ઘી ને બધું છે તે નાખવામાં આવે. તો એ આંધણમાં એ ઓરવાના બદલે એમાં શું પોતે ઓરી દીધું? એમાં ઓરી દીધો મેં સંસાર. કંસાર બનાવવા માટે આંધણમાં કંસાર ઓરવાના બદલેમાં પોતાનો સંસાર ઓરી દીધો. કહેવાનો અર્થ એટલો છે કે કૃષ્ણને પોતાનું સંપૂર્ણ જીવન છે તે સમર્પિત કરી દીધું. આખું જીવન છે એ કોને સોંપી દીધું? ભગવાન શ્રી કૃષ્ણને સોંપી દીધું. એના ઉપર ન્યોછાવર છે તે કરી દીધું. કૃષ્ણને જે જીવન સમર્પિત કરી દેવાનો ભાવ છે એ માટે થઈને અહીંયા રમેશ પારેખે આ પ્રકારનો શબ્દ પ્રયોગ છે તે કરેલો છે. અને આમ પોતાનું સર્વસ્વ, પોતાનું આખું જીવન છે એ કૃષ્ણને સમર્પિત કરી દે છે. એ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ છે એ ગોપી માટે કયા શબ્દો પોતાના મુખારવિંદમાંથી સારે છે? તો હરિ બોલ્યા અરે બહાવરી. બહાવરી એટલે શું થાય? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એમાં બાઘા સાથે જે પાત્ર છે એની આપણે અહીંયા વાત કરતા નથી. બહાવરીનો અર્થ શું થાય એ શબ્દનો? તો બહાવરી એટલે વ્યાકુળ. બહાવરી મતલબ કે વ્યાકુળ. અધીરું કે ઉતાવળું હોય ને, અધીરા કે ઉતાવળાને પણ શું કહેવાય? બહાવરું અથવા તો બહાવરી છે તે કહેવાય. બહાવરી શબ્દ છે તે સ્ત્રી માટે વપરાયેલો શબ્દ છે. વ્યાકુળ અથવા તો અધીરું કે ઉતાવળું. તો આ રીતના પોતાનું સંપૂર્ણ જીવન છે એ ઉતાવળમાં એ કૃષ્ણને સમર્પિત ગોપી કરી દે છે. એ આખું સમર્પિત જીવન કરી દીધેલી ગોપીને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ છે એ ગોપી માટે પોતાના મુખમાંથી એક જ શબ્દ છે તો સારે છે. શું કહે છે? બહાવરી. વ્યાકુળ અથવા તો ઉતાવળી. અરે આટલી બધી અધીરી છે તો તું શા માટે છે આટલી બધી ઉતાવળી કે આટલી બધી અધીરી શા માટે થાય છે? અને એ રીતે આ કાવ્ય છે એનો અંત આવે છે. તો કાવ્ય મિત્રો માત્ર 8 પંક્તિની અંદર, અને એ પણ નાની એવી છે, 8 પંક્તિમાં લખાયેલું છે, પણ 8 પંક્તિમાં ગોપીનો કૃષ્ણ સાથેનો છે સંબંધ છે જે અતૂટ નાતો છે. ભક્તનો ભગવાન સાથેનો છે અતૂટ સંબંધ છે, અતૂટ નાતો છે એની વાત છે. એ રમેશ પારેખ કરવામાં અહીંયા સફળ છે તે રહ્યા છે કે ભગવાન સાથે ના મિલનમાં ભક્ત છે એ પોતે ખૂબ જ અધીરા અને ઉતાવળા બનતા હોય છે અને જાણે કે પોતે શાન ભાન છે એ કૃષ્ણ મિલનમાં ભૂલી બેસતા હોય છે
આવા સેંકડો વર્ણનો પણ તમે કદાચ જોયેલા હશે. તમને ખ્યાલ હોય તો નરસિંહ મહેતા છે, એ નરસિંહ મહેતા જ્યારે પોતાનો સંપૂર્ણ પરિવાર છે એ મૃત્યુ પામે છે, એની પત્નીનું મૃત્યુ થાય છે અને આ બધું થાય છે, ત્યારે છેલ્લે એ કૃષ્ણને મળવા માટે જાય છે. અને કૃષ્ણને મળવા માટે જ્યારે જાય છે તો એ કૃષ્ણ મિલનમાં ભગવાન શિવ છે એને મદદરૂપ થાય છે. એ કૃષ્ણ છે તે રાસલીલા જ્યારે રમતા હોય છે ત્યારે નરસિંહ મહેતા છે એ આ દ્રશ્ય પોતાની નરી આંખે જોઈ ન શકે, એટલે ભગવાન શિવ છે એને દિવ્ય મસાલ એના હાથમાં આપે છે અને મસાલ લઈને એ કૃષ્ણની રાસલીલા જોવામાં એટલા બધા મશગુલ અને વ્યાકુળ થઈ જાય છે કે પેલી મસાલ છે તે સળગતા સળગતા નરસિંહ મહેતાનો હાથ પણ સળગવા લાગે છે, છતાં પણ એને ખબર હોતી નથી. શા માટે? કારણ કે એક ભક્ત છે એ ભગવાન સાથે એના મિલન માટે જે અધીરો હોય, જે ઉતાવળો હોય, એના પરિણામે પછી શુદ્ધ બુદ્ધ તો એનામાં ક્યાંથી હોય? તો આવી જ કંઈક ઉતાવળને અનુભૂતિ છે. પોતાનું શાન ભાન ભૂલીને ગોપી છે એ કૃષ્ણ મિલન માટે કેવી અધીરી થાય છે અને કૃષ્ણ મિલનમાં એ સંપૂર્ણ પોતાનું સંસાર છે એ કૃષ્ણને ન્યોછાવર કરે છે અને સમર્પિત કરી દે છે. આ પ્રકારની સંપૂર્ણ ભાવના છે એ રમેશ પારેખે આ કાવ્યમાં, આ ઉર્મી કાવ્યમાં સરસ રીતના છે એ રજૂ કરેલી છે. તો આ રીતના ગોપી અને કૃષ્ણનો અહીંયા આ જે સંવાદ છે એ સરસ મજાનો રસપ્રદ છે. મિત્રો, સ્વાધ્યાયના જે પ્રશ્ન ને એ બધું છે એ આપણે પાઠ્યપુસ્તકમાં છે એ જે રીતના લખવાનું ચાલુ રાખ્યું છે એ રીતના આપણે આગળ પણ લખવાનું ચાલુ છે તે રાખશું. આના જે પ્રશ્નો હશે વ્યાકરણ ને બધું એની પીડીએફ છે તો તમને ગ્રુપમાં છે તે મોકલવામાં આવશે. અને પછીનો જે પાઠ છે પંગુમ લંઘયતે ગિરિ, અરુણિમા સિન્હાનો પાઠ ખરેખર મિત્રો ખૂબ જ રસપ્રદ છે. એક વિકલાંગ સ્ત્રી, વિકલાંગ કઈ રીતના બનેલી, એની સાથે કઈ દુઃખદ ઘટના છે તે બનેલી જેના પરિણામે વિકલાંગ બને છે અને વિકલાંગ હોવા છતાં પણ કેવા કેવા ઊંચા પહાડો શિખરો સર કરેલા. આ સરસ મજાની વાત છે એ આ પંગુમ લંઘયતે ગિરિની અંદર આવે છે. એક સત્ય ઘટના, જીવનમાં બની ગયેલી ઘટના. આજે પણ મિત્રો અરુણિમા સિન્હા નામની વ્યક્તિ છે એ હાલમાં હયાત છે. યુટ્યુબની અંદર તમે અરુણિમા સિન્હા આટલું ખાલી બોલો એટલે તરત જ એનો માઉન્ટ એવરેસ્ટના સેંકડો વિડીયો છે એ તમને એની અંદર જોવા છે તે મળે કે એક વિકલાંગ સ્ત્રી, પ્રથમ વિકલાંગ સ્ત્રી હતી માઉન્ટ એવરેસ્ટ સર કરનારી. માઉન્ટ એવરેસ્ટ સર કરનારી પ્રથમ વિકલાંગ સ્ત્રી કોણ હતી? તો એ હતી અરુણિમા સિન્હા. એનો સરસ મજાનો પાઠ છે, એની અંદર તમને છે તે આવે છે, એનું સરસ મજાનું વર્ણન છે આ પાઠની અંદર છે તે આવે છે. તો આ પંગુમ લંઘયતે ગિરિ પાઠ આપણે આના પછીના આવતા લેક્ચરમાં છે એનો અભ્યાસ ચાલુ કરીશું. ફરી એકવાર તમને યાદ અપાવી દઉં કે શિક્ષણ કાર્યની આ અવિરત છે આપણી આ વિડીયોની ને એ બધી જે પરંપરા છે એ ચાલુ જ રહેવાની છે. તમારે એની સાથે છે એ જોડાઈને કોઈ પણ પ્રકારની આળસ વગર શૈક્ષણિક કાર્ય છે અવિરતપણે ચાલુ રાખવાનું છે. કંઈ પણ પ્રશ્ન હોય તો જે તે વિષયના વિષય શિક્ષકનો તરત જ કોન્ટેક્ટ છે તે કરવાનો છે. તમારી પાસે ગ્રુપ છે, ગ્રુપ દ્વારા તમે તમારા ગ્રુપ ટીચર કે શિક્ષક દ્વારા જે તે વિષય શિક્ષકનો કોન્ટેક્ટ કરીને એ માહિતી છે તે તમે પ્રાપ્ત કરી શકો છો. એટલે કાંઈ પણ ચલાવી લેવાનું ને હાલે નહીં તો આમ છે ને તેમ છે ને આવા બાના છે એ હવે ચાલવાના નથી. આપણે આ જે શૈક્ષણિક કાર્ય ચાલે છે એની સાથે કદમથી કદમ જો મિલાવશો ને તો જ એ કાર્ય છે એ વ્યવસ્થિત રીતે થઈ જશે. નહીંતર ઘણું બધું થઈ જશે ને આવા શબ્દ પ્રયોગ આપણે કરશું તો ઘણું બધું ભેગું થઈ જશે ને પછી આળસ છે એ થશે. એટલે સાથે સાથે છે પણ પાકી બુકમાં લખવાનું કે હોમવર્ક કરવાનું કે આ બધું સમયાંતરે છે એ ચાલુ રાખવાનું છે. અને હોમવર્ક ને એ બધું પણ ગ્રુપમાં નિયમિત છે તો તમને જે પ્રમાણે મોકલવાનું કે એ પ્રમાણે સમયાંતરે મોકલતા રહેવાનું છે. સારું, તો આના પછીના પીરિયડમાં આપણે આગળનો પાઠ જે છે પંગુમ લંઘયતે ગિરિ તે આગળના ક્લાસમાં આપણે એનો અભ્યાસ છે તે કરીશું.